હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું બટેટાના પૂરીના ભજીયા। સૌ પ્રથમ આપણે ચણાનો લોટ 1 કપ લીધેલો છે, મરચું લીધેલું છે, અંદર લીંબુ, લીલા ધાણા અને થોડો મેં અહીંયા ચોખાનો લોટ પણ લીધેલો છે જેથી કરીને ક્રિસ્પી થાય। સૌ પ્રથમ આપણે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે। આપણે આ રીતે એક બટેટું લીધેલું છે, મીડિયમ સાઇઝનું છે, તેની આપણે આ રીતે સ્લાઇડ પતલી કરવાની છે, બહુ જાડી પણ નહીં અને પતલી કરવાની છે જેથી કરીને સરસ થાય ભજીયા। આ રીતે તમે જોઈ શકો છો। હવે આપણે આ રીતે ચેક કરી લેવાનું છે કે પતલી છે ને, એ રીતે ચેક કરી લેવાનું છે। બટેટાની સ્લાઇડને આપણે પાડીને બધીને એક ડીશની અંદર રાખીને તેની અંદર પાણી એડ કરી દેવાનું છે જેથી કરીને કાળી ન પડી જાય, એટલા માટે મેં અહીંયા પાણી એડ કરેલું છે। પછી આપણે એક બાઉલની અંદર ચણાનો લોટ 1 કપ લીધેલો છે અને તેની સામે 2 ચમચી ચોખાનો લોટ લીધેલો છે જેથી કરીને એકદમ ક્રિસ્પી બને। અને પછી લીલા ધાણા લીધેલા છે, ઝીણા સુધારીને લઈ લીધા છે। તેની અંદર આપણે સૌપ્રથમ મીઠું આપણા સ્વાદ અનુસાર એડ કરી દેવાનું છે, વધુ ખાતા હોય તો વધુ અને ઓછું ખાતા હોય તો ઓછું મીઠું એડ કરવાનું છે। અને પછી તેની અંદર મરચું એડ કરી દેવાનું છે, લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી લીધેલું છે। પછી આપણે તેની અંદર પાણી એડ કરી દેવાનું છે, પાણી ધીમે ધીમે એડ કરવાનું છે, એકસાથે બધું એડ નથી કરવાનું। અને પછી આપણે તેને બેટરને મિક્સ કરી લેવાનું છે, આ રીતે મિક્સ કરતું રહેવાનું છે। પછી ચેક કરી લેવાનું છે કે બેટર એકદમ જાડું નથી ને, તો હલાવીને આપણે જોઈ લેવાનું છે। પછી આપણે જરૂર હોય તો આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે, થોડું પાણી એડ કરવાનું છે। આ બેટરની અંદર આ રીતે મિક્સ કરવાનું છે જેથી કરીને ગોળી એકી રહી ના જાય ચણાના લોટની, એટલા માટે। હવે થોડું પાણી પાછું હું એડ કરું છું, પછી મિક્સ કરી લેવાનું છે। આપણે આ રીતે મિક્સ કરશું તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। હવે આપણું બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેની અંદર અડધું લીંબુ આપણે એડ કરી દઈશું। આ રીતે આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે। લીંબુનો રસ આપણે વધારે ખાટું ખાતા હોય તો અડધું એડ કરવાનું છે ને ઓછું ખાટું ખાતા હોય તો આપણે થોડું લીંબુ જ એડ કરવાનું છે। આપણે તેની અંદર ખાવાના સોડા પણ એડ કરી દીધા છે। ખાવાના સોડા ચપટીક જ લેવાના છે, વધારે નથી લેવાના। તેની ઉપર આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે આ રીતે, એટલે સોડા આપણા સરસ રીતે ટેસ્ટ આવે એટલા માટે। હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે પાછું, સોડા અને લીંબુનો રસ એડ કરવાનો છે લાસ્ટમાં જ તે। પછી આપણે આ રીતે સતત હલાવતા રહીશું એટલે સરસ રીતે મિક્સ થઈ જાય। આપણે મિક્સ થઈ જાય તો સાઈડમાં તેલ મૂકી દેવાનું છે એક કઢાઈની અંદર। કઢાઈની અંદર તેલ મૂકીને આપણે 2 થી 3 મિનિટ થશે ત્યાં આપણું તેલ આવી જશે। પછી આપણે ચેક કરી લેવાનું છે કે તેલ આવી ગયું કે નહીં। આપણું તેલ આવી ગયું છે એકદમ સરસ રીતે, એટલે આપણે તેને ધીમે ધીમે એક બટેટાની પૂરી એ રીતે આપણે ભજીયા પાડી દેવાના છે। આ રીતે જોઈ શકો છો। ગેસ મીડિયમ રાખવાનો છે, બહુ ફાસ્ટ પણ નહીં અને ધીમો પણ નહીં, જેથી કરીને એકદમ સરસ રીતે ચડી જાય। હવે આપણે તેને થોડા ચડી જાય પછી આપણે તેને બીજી સાઈડ ફેરવી લેવાના છે। આ જો આપણા બટેટાના ભજીયા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે, જોઈ શકો છો। હવે આપણે તેને 2 થી 3 મિનિટમાં ચડી જશે એટલે આપણે તેને ફેરવી લેવાના છે બીજી સાઈડ। હવે આપણે તેને બીજી સાઈડ ફેરવી લેશું। આ બટેટાના ભજીયા વખતે જો તમે તેલની અંદર થોડું મીઠું એડ કરી દેવાનું છે જેથી કરીને બટેટાની ભજીયા એકદમ સરસ થાય, તેલ ના પીવે। ગમે એ તળેલી વસ્તુ કરો તો તેની અંદર મીઠું થોડું એડ કરી દેવાનું છે તેલની અંદર। હવે આપણા ભજીયા એકદમ સરસ રીતે થઈ ગયા છે એટલે હવે આપણે તેને ઝારાની મદદથી 1 મિનિટની અંદર આપણે કાઢી લઈશું। આપણે ભજીયાને જો તમારે વધારે ક્રિસ્પી ના ખાતા હોય તો ચોખાનો લોટ એડ ના કરો તો પણ ચાલે, ક્રિસ્પી ખાતા હોય તો તમારે ચોખાનો લોટ એડ કરી દેવાનો છે 2 ચમચી। ચોખાનો લોટ ઓપ્શનલ છે। હવે આપણે બટેટાના ભજીયા એકદમ સરસ રીતે ચડી ગયા છે એટલે હવે આપણે ઝારાની મદદથી આપણે કાઢી લેવાના છે। આપણા ભજીયાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતા પણ ચડવા નથી દેવાના, તો ટેસ્ટ સારો નહીં આવે, આ રીતના થવા દેવાના છે। હવે આપણા ભજીયા એકદમ સરસ રીતે થઈ ગયા છે એટલે મેં અહીંયા ચાયણીની અંદર સાઈડમાં કાઢી લીધા છે। હવે તમે આ રીતે ફૂલેલા ભજીયા થશે, તમે આ રીતે કરશો તો એકદમ સરસ અને ટેસ્ટી ભજીયા થશે। આપણા ભજીયા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। આ રીતે કરશો
તો એકદમ ટેસ્ટી બનશે. આ ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ.